નાગરિકો માટે હેલ્મેટ ફરજિયાત, પરંતુ રાજકોટમાં ભાજપના કોર્પોરેટર અને કાર્યકરોએ હેલ્મેટનો કોઈ નિયમ ન લાગુ પડતો હોય તેવી સ્થિતિ છે। શહેરના કિસાનપરા ચોક વિસ્તારમાં રાહુલ ગાંધી વિરુદ્ધનો ભાજપે કાર્યક્રમ યોજ્યો, પરંતુ અહીંયા સામાન્ય માણસને હેલ્મેટ વગર દંડ આપતી રાજકોટ પોલીસ ભાજપ કાર્યકર્તા સામે આંખ આડા કાન કરતી નજરે પડી। કેમ કે અહીંયા કાર્યકરો તો ઠીક, ખુદ ભાજપના કોર્પોરેટર નીતિન રામાણી હેલ્મેટ વગર વાહન હંકારતા નજરે પડ્યા। જ્યારે મીડિયાએ નીતિન રામાણીને સવાલ કર્યા ત્યારે તેઓ રમૂજી અંદાજમાં છટકવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા। हेलमेट नहीं पहनता हेलमेट छोकरा पे मंगाव्यो है એટલે હમણાં આવે હેલ્મેટ લઈ એમને નીતિનભાઈ તમને ખ્યાલ નથી ગાડી બીજાની છે હું ચા પીવા નહીં તમે વિરોધ કરવા આવ્યા નીતિનભાઈ તમને ખ્યાલ નથી હેલ્મેટ પહેરવો જોઈએ આજે હું 4 વ્હીલ લઈને આવ્યો અમારી તો અત્યારે તો બાઇક ઉપર જાવ એમનો બેઠો હોય યાર હવે ક્યાં એમનો ત્યાં જોવો છે બાઇક કોનું એને હેલ્મેટ હા ને ઉપર અમે વાત કરી છે સંસદ સભ્યને ધારાસભ્યને બધી ભાઈ સિટી એરિયા ની લોકોને તો લૂંટવામાં આવે છે ના લૂંટવાની વાત નથી ભાઈ કોઈ જેટલી અને હાઈકોર્ટે જે કીધું છે એનું પાલન કરાવે પોલીસ। લોકો એમ કહે છે કે સારા રોડ રસ્તા બનાવો, હાઈકોર્ટનું તમે ખુદ જ પાલન નથી કરતા। હેલ્મેટનો કાયદો હોવો જોઈએ, એમાં જરૂરી છે, એમાં ના નહીં, પણ સિટી એરિયાની અંદર થોડીક બાંધછોડ કરીને અને હાઈવે ઉપર જે નિયમ બનાવે એ બરાબર છે।